હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે લાઈવ ઢોકળા કે જે લારી પર અને આપણે લગ્ન પ્રસંગમાં કે કોઈ ફંક્શન હોય ત્યાં ખાઈએ છીએ. ત્યાં આપણને જોતા ખાવાનું એવું થાય છે કે આ ઘરે આપણે કઈ રીતે બનાવી શકાય. તો મિત્રો, આજે હું તમારી સાથે લાઈવ ઢોકળાની રેસીપી શેર કરીશું. એકદમ ઇઝી છે અને સિમ્પલ, ઘરે આપણે થોડાક જ સમયમાં બનાવીને તૈયાર કરી લઈશું. એકદમ પોચા રૂ જેવા આપણા ઢોકળા છે એ બનીને તૈયાર થાય છે. આ ઢોકળાના બેટરને કઈ રીતે પલાળવું અને એની સાથે જે ચટણી ખાવામાં આવે છે એ ચટણીની પણ રેસીપી હું તમને શેર કરવાની છું. અને મિત્રો, આની અંદર ઘણી બધી ઇન્ગ્રેડિયન્ટ્સ પણ હોય છે કે જો પરફેક્ટ આપણે મેઝરમેન્ટ અને માપ અને ટ્રીક જો ધ્યાનમાં રાખીએ તો ઢોકળા ખૂબ જ સરસ આપણા બનીને તૈયાર થાય છે. એનું જે બેટર છે એ પણ પરફેક્ટ કઈ રીતે આપણે બનાવાય છે એ પણ જરૂરી છે. જો બેટર પરફેક્ટ નહીં હોય તો આપણા જે ઢોકળા છે એ પણ સારા નહીં બને. અને મિત્રો, બહાર જેવી જ આપણી જે ચટણી છે એ પણ સરસ મજાની રેડ ચટણી અને ગ્રીન ચટણી સાથે જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણે ઢોકળા ઘરે જ બનાવીને આપણે આજે તૈયાર કરવાના છે. તો સૌથી પહેલા મિત્રો, મેં અહીંયા આગળ જે બેટર, આપણો જે લોટ છે એ પ્રીમિક્સ ઓલરેડી મેં ઘરે બનાવીને દળીને રાખ્યું હતું. આ જે લોટ છે અને આની અંદર મેં કણકી આવે છે તો કણકી, ચણાની દાળ, આ બે વસ્તુને મેં મિક્સ કરીને એક લોટ બનાવ્યો છે, પ્રીમિક્સ છે. તો આ જે લોટ છે એ કઈ રીતે બનાવ્યો છે તમારે જો જોવું હોય મને કમેન્ટ કરજો, તો એનો ફૂલ વિડીયો હું જરૂરથી લઈને આવીશ. કારણ કે જો હું પ્રીમિક્સનો વિડીયો અંદર પણ નાખત તો જે વિડીયો છે એ ખૂબ જ લાંબો બની જાત. એટલે મેં અત્યારે ખાલી તમને કઈ રીતે બનાવવા એની પ્રોસેસ અત્યારે હું તમને બતાવી રહી છું. તો જે લોટ છે અહીંયા આગળ મેં 4 થી 5 વાટકી જે પ્રીમિક્સ છે આપણું લોટનું ઢોકળાનું, તો એ પ્રીમિક્સ મેં ઘેરે જ બનાવ્યું હતું તો એ લઈ લીધું છે. એની અંદર હુંફાળું આપણે ગરમ પાણી હોય તો હુંફાળા ગરમ પાણીમાં આપણે એને પલાળવાનું છે. અને સાથે જ હું દહીં નાખ્યું છું. તો દહીં મેં અહીંયા આગળ 2 થી 3 ચમચી નાખ્યું છે. જો તમારું જે દહીં છે એ વધારે ખાટું હોય તો તમારે 2 થી 3 ચમચી નાખવાનું, અને ખાટું ના હોય તો તમે 4 થી 5 ચમચી પણ આમાં નાખી શકો છો. અને જો ઢોકળાની અંદર ખાટા ઢોકળા જોતા હોય તો દહીં તો જોવે જ મિત્રો. તો દહીંનું પ્રમાણ જે છે એ થોડુંક મેં વધારે રાખ્યું છે, કારણ કે ખાટા ઢોકળા હોય તો ખાવાનું સારું લાગે છે. અને સાથે જ મેં નવશેકું પાણી છે એ પાણીનો જ્યારે પણ આપણે ઉપયોગ કરીએ છીએ બેટર પલાળવામાં, તો નવશેકું જે પાણી હોય એનો જ ઉપયોગ કરવાનો. તમે જોઈ શકો છો કે બેટરને હું સરસ રીતે અહીંયા આગળ પલાળી દઉં છું. જુઓ, તમને બતાવું, તપેલી એટલી ગરમ હતી કે મારો હાથ પણ થોડો દજાઈ ગયો. તો આ રીતે જુઓ, અહીંયા આગળ તમને બેટર હું તમને નજીકથી બતાવું તો એકદમ આ રીતનું આપણે બેટર જે છે થોડુંક બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં, એવું બેટર જે છે બનાવીને તૈયાર કરીશું. હવે આને આપણે ઢાંકીને એક આખી રાત, જો તમારે સવારે બનાવવાના હોય તો ઓવરનાઇટ એટલે આખી રાત પણ તમે રાખી શકો છો. અને જો રાતે બનાવવાના હોય તો સવારે પલાળીને રાતે રાખી શકો છો. હવે મિત્રો, અહીંયા આગળ હું તમને બતાવું તો જો બેટર જે છે આપણું ઢોકળાનું એ કઈ રીતનું છે હું તમને બતાવું છું. આ રીતનું જે આથો આવી જશે, જો ઓવરનાઇટ તમે રાખશો તો બેટરની અંદર આથો સરસ આવશે. એટલે મેં અહીંયા આગળ રાતે જ બનાવીને રાખ્યું હતું. અને આની અંદર મિત્રો, મારે એવું થયું એકચ્યુઅલી એવું કે અહીંયા આગળ ઓલરેડી છે ને મસાલા નાખી દીધા હતા મમ્મીએ. એને મને ખબર જ નથી કે મારે વિડીયો શૂટ કરવાનો છે. તો આની અંદર હું તમને કહું કે ખાલી બેટરમાં મેં ખાલી હળદર અને અજમો ઉમેર્યો છે, બીજું કાંઈ જ અંદર નથી. તો તમને એવું લાગતું હશે કે પહેલા વ્હાઈટ હતું તો હવે કઈ રીતે આવું છે. તો બસ હવે મિત્રો, આની અંદર થોડુંક આપણે બેકિંગ સોડા નાખી દેવાનો છે. એટલે કે જે ખાવાનો સોડા આવે છે એને નાખીને આપણે મિક્સ કરી લઈશું. અને એક પ્લેટ આપણે તૈયાર રાખવાની છે સ્ટીમરની, કે જેની અંદર આપણે આને બનાવીને તૈયાર કરવાના છે. તો મિક્સ કરી લેવાનું છે સરસ. અને જ્યારે પણ તમે મિક્સ કરશો એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું છે આ જે બેટર છે એને. અને એની ઉપર તમે બબલ્સ જોઈ શકશો કે જ્યારે સોડા નાખશો તો દહીં અને એના કારણે શું થશે કે એકદમ સરસ બબલ આવી જશે. એક થાળી ઓલરેડી મિત્રો મેં બનાવી લીધી હતી, તો આ બીજી થાળી હું વિડીયો શૂટ કરું છું તો તમને બતાવું કે જો કેટલું સરસ આપણું જે બેટર છે એ ફ્લફી બનીને તૈયાર થયું છે. જો બેટરની અંદર બબલ્સ આયા હશે, એટલે કે આવી રીતે જે પરપોટા જેવું દેખાય છે, જો એવું આવશે તો જ આપણે ઢોકળા જે છે એકદમ સરસ મજાના બનીને તૈયાર થાય છે, પોચા રૂ જેવા. હવે જે છે આ થાળીને હું કુકરમાં મૂકી દઉં છું. કમસે કમ 20 થી 25 મિનિટ સુધી આપણે આને સ્ટીમ થવા દેવાના છે. તો ત્યાં સુધી મિત્રો, અહીંયા આગળ તમે જુઓ કે સરસ મજાનું ઉપર હું મરચું થોડુંક નાખી દઉં છું. જો ભભરાવાનું છે તો થોડુંક તમારે જો સ્કીપ કરવું હોય, તમને ના ફાવે તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. કારણ કે ઘણા લોકો તીખું ખાતા નથી, પણ બહાર જેવો જ એકદમ લુક આવે એટલા માટે મેં અહીંયા આગળ થોડું લાલ મરચું છે એ ઉપરથી સ્પ્રેડ કર્યું છે.
હવે આપણે એને ઢાંકી દેવાના છે અને 25 મિનિટ સુધી થયા પછી તમને હું બતાવું કે એનો કલર ટેક્સચર કેટલો સરસ આપણા ઢોકળા બનીને તૈયાર થયા છે. તો તમે જો એકદમ બાર જેવા જ લાઈવ ઢોકળા બનીને તૈયાર થયા છે. હું અત્યારે તમને કટ કરીને પણ બતાવું. મિત્રો ખાસ હું એક ટીપ તમને આપવા માંગુ છું કે ઢોકળા છે એ 5 મિનિટ થોડાક ઠંડા થઈ જાય પછી જ તમારે આ રીતે ચેક્સ કરવાના છે કે જે શેપમાં તમારે કટ કરવા હોય એ રીતે. કારણ કે બહુ ગરમ હશે ને ત્યારે તમે કટ કરશો તો જે છે ઢોકળા એ વચ્ચેથી તૂટી જવાનું પેલું એ રહેતું હોય છે. તો થોડાક ઠંડા થયા પછી કટ કરશો તો સરસ રીતે કટ પણ થશે અને દેખાવામાં પણ ખૂબ સરસ લાગશે. હવે ઉપરથી થોડું જે તેલ છે એ હું તેલ ચોપડી લઉં છું કારણ કે ઢોકળામાં લાઈવ ઢોકળામાં તેલ ના હોય તો ખાવાની મજા જ ના આવે. તો જુઓ આ રીતે જે છે તેલને થોડુંક હું ઢોકળા પર ચોપડી લઉં છું. અને ઇવન તમને ખબર હશે મિત્રો કે બહાર આપણે જ્યારે ખાઈએ છીએ તો ત્યારે એ લોકો તેલ ઉપર નાખીને જ આપતા હોય છે. તો તેલની સાથે એકલા તેલ સાથે પણ તમે આ લાઈવ ઢોકળા ખાવશો ને તો એટલા જ સરસ લાગશે. તમને હું બતાવું કેટલા એકદમ બહાર આપણે ખાઈએ એ જ રીતના જોતા જ ખાવાનું મન થઈ જાય એવા ઢોકળા બનીને તૈયાર થયા છે. અને આની જે લેયર છે તમારે થોડા જાડા બનાવવા હોય તો પણ બનાવી શકો. બટ મેં બહાર જેવું લુક આવે એટલા માટે થોડું લેયર છે એ પાતળું આપ્યું છે. તમે જુઓ પાતળા નાખ્યા હતા, ખીરું મેં થોડું ઓછું ઉમેર્યું છે. અને ઢોકળા તમે જોઈ શકો છો એટલા સરસ ફ્લફી અને પોચા બનીને તૈયાર થયા છે. તો મિત્રો આજની રેસીપી તમને કેવી લાગી અને તમે બધા ક્યાંથી જુઓ છો તો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને આનું જે બેટર છે પ્રીમિક્સ જે છે ઢોકળાનું એ પણ કઈ રીતે બનાવવું છે જો એ તમારે જાણવું હોય તો મને કમેન્ટ કરી જરૂરથી કહેજો. અને મેં ચટણી સાથે આ ઢોકળાને સર્વ કર્યા છે. મળીશું નેક્સ્ટ વ્લોગમાં.